નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડામાં નાયબ કલેક્ટર ચંદ્રસિંહ મોરીની ધરપકડ, તેમના નિવાસસ્થાનેથી 67.50 લાખની રોકડ રકમ જપ્ત કરી। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ તેમજ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ કલેક્ટર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા તથા કરલાક મયુર ગોહિલને ત્યાં ગઈકાલથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઈડી દ્વારા પાડવામાં આવેલા દરોડાનો દોર આજે સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યો છે। ઈડી દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી ₹67.50 લાખની રોકડ રકમ કબજે કરી ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે અને આજે તેમને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે ઈડી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ દિલ્હીમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદના પગલે ઈડી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી અને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ એફઆઈઆર નોંધવામાં આવી છે। તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલને સહ આરોપી તરીકે જોડવામાં આવ્યા છે। આવક કરતાં વધુ સંપત્તિના મામલે કલેક્ટર સહિત કુલ 4 કર્મચારી અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। બીજી તરફ ઈડી આજે સાંજ સુધીમાં મોટા ધડાકા કરે તેવા સંકેતો મળી રહ્યા છે। બીજી તરફ આ સમગ્ર તપાસ દરમિયાન ભ્રષ્ટાચારનો પણ મામલો સામે આવતા એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચારની તપાસમાં ઝુકાવ્યું છે, જ્યારે ઈડી દ્વારા મની લોન્ડરિંગ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ગઈકાલે વહેલી સવારથી ઈડી દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ ઉપરાંત તેના વહીવટદાર જેવા નાયબ મામલતદાર, પીએ અને કારકુનને ત્યાં કરવામાં આવેલી તપાસ દરમિયાન જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાન તથા નાયબ મામલતદાર મોરીના નિવાસસ્થાનમાંથી મોટા પાયે જમીનનું રેકોર્ડ કબજે કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સહિતના વિસ્તારોમાં અંદાજે ₹1500 કરોડની જમીન છૂટી કરવા અથવા ફાળવણીના કેસોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની સચોટ ફરિયાદના આધારે ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જે આજે પણ ચાલુ રહી છે। તપાસ દરમિયાન સૌથી વધુ ફોકસ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાન ઉપર રહ્યું હતું। મોરીના નિવાસેથી ₹67.50 લાખની રોકડ રકમ મળી આવતા તેની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે કલેક્ટરના નિવાસસ્થાનેથી પણ જમીનની ઘણી ફાઇલો ઉપરાંત મિલકતોમાં કરોડોના રોકાણના દસ્તાવેજો પણ કબજે કરાયા હોવાનું જાણવા મળે છે। આ સિવાય ભ્રષ્ટાચારની ચેનલમાં કાર્યરત કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા તેમજ કારકુન મયુર ગોહિલની પણ ગમે ત્યારે ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।